વિસનગરમાં રેલવે ફાટક પરનું હાલનું કામ બંધ કરીને રોડને ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વિસનગર ધારાસભ્ય આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના પ્રયત્નોથી મળી સફળતા। મહેસાણા ચોકડીથી કાંસા ચોકડી પદયાત્રીઓને ચાલવા માટે ખાસ કરીને વ્યવસ્થા કરવામાં આવી। વિસનગરથી ખેરાલુ આવવા પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે। ભાદરવી પૂનમના મેળાને લઈને ખાસ આયોજન કરવામાં આવ્યું। તમામ કામગીરી બંધ કરીને હાલ પૂરતો રોડને ખુલ્લો મૂકવામાં આવે છે। સોશિયલ મીડિયા પર સમગ્ર બાબતનો વિડીયો પણ વાયરલ થયો છે। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ સાથે। શુક્રવારથી ખુલ્લો મૂકી દેવામાં આવ્યો છે। ભાદરવા સુદ સાતમથી 11 સુધી શહેરમાં પદયાત્રીઓ અને સંઘોનો ભારે ઘસારો રહે છે। ખાસ કરીને ગાંધીનગર અને મહેસાણા તરફથી આવતા સંઘો મહેસાણા ચોકડી થઈને આ રોડ પરથી પસાર થતા હોવાથી ટ્રાફિક જામ થવાની શક્યતા હતી। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પદયાત્રીઓની માંગણી સ્વીકારીને આ રોડ ખુલ્લો કરાયો છે। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે રસ્તાનું સમારકામ કરી અને તેને પદયાત્રીઓ માટે તૈયાર કરી દેવાયો છે। આ રોડ ફક્ત અંબાજી જઈ રહેલા પદયાત્રીઓ, માતાજીના રથ અને તેમને સહાયક વાહનોને જ પ્રવેશ આપવામાં આવશે। આ સિવાયના અન્ય તમામ વાહનો માટે આ રોડ પર પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે।